નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। વડાપ્રધાન શ્રીની જામનગર મુલાકાત પૂર્વે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું જામનગરમાં આગમન। જામનગર એરપોર્ટ ખાતે સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રી શ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું। જામનગર તા 08 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી જામનગર મુલાકાતને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। મંત્રીશ્રીના આગમન વેળાએ જામનગરના વિવિધ પદાધિકારીઓ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રીની જામનગર મુલાકાત સંદર્ભે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને આયોજનના નિરીક્ષણ અર્થે નાયબ મુખ્યમંત્રી શ્રી જામનગર પધાર્યા છે। એરપોર્ટ ખાતે તેમના સ્વાગત પ્રસંગે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, અગ્રણી શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી કમલેશભાઈ મીરાણી તેમજ પૂર્વ મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વહીવટી અને પોલીસ તંત્ર તરફથી રાજકોટ રેન્જ આઈજી શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ મંત્રીશ્રીને આવકાર્યા હતા। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।